જો हे गुड आफ्टरनून गाइस, कैसे आप सब? હું બી એકદમ મજા, તમે બી એકદમ મજામાં જશો આવ્યો. અત્યારે હવે હું ગુડ આફ્ટરનૂન થઈ જ અત્યારે જસ્ટ, એટલે અત્યારે હવે અમારો એક પ્રોગ્રામ બની રહ્યો છે. અત્યારે જવું છે મમ્મી લોકોને પાણીપુરી ખાવા. હવે અમારા અહીંયાની એક ફેમસ છે, ત્યાં જઈ રહ્યા છે. પારસી 11 કરીને છે, ત્યાંની ખાવી છે. પછી નીચે ભરેલી 20ની 4 મળે છે. અરે 20ની 3 જ કરીએ ને, 4. હા 4. આ એકાની એક્ઝેક્ટ ક્રોસમાં જ છે પારસી 11 વાળો. એકવાર ટ્રાય કરજો, મજા આવશે. પછી એના પછી અમે જવાના છે બહુ જોરદાર જગ્યાએ કે ભાઈ મજા આવી જશે. હવે એ કામ થઈ જાય તો બતાવીશું. સરપ્રાઈઝ જોરદાર છે. અને આ કંઈક કરી રહ્યો, આવી રહ્યો સરપ્રાઈઝ આવી રહ્યો. આ કરે છે અત્યારે. હવે પકોડી ટીકાઈ દઈએ પછી મળીએ. તો ગાઈઝ અમે લોકો પાણીપુરી ખાઈ લીધી છે. હવે વસ્ત્રાપુર જવા નીકળ્યા છે. બરાબર, પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ. જો આ બધા પાર્શ્વભાઈ છે, મમ્મી લોકો અને દેવા અમને બધા ગાડીમાં ચલાવે છે. બરાબર, જવા દો ભાઈ, ચાલો પેટ્રોલ પંપે જવા દો. આની ટાંકી વાંકી ફૂલ કરાવી. જોઈ લો, જો નાખી દીધી છે ચોકડી. હો ભાઈએ મસ્ત વેધર જાજે તો વાદળા જ છે. જોઈ લો, ઠંડો ઠંડો પવન આવે છે. ગાઈસ અમે લોકો વસ્ત્રાપુર પહોંચીને મળીએ પાછા. ફાઇનલી આ હુમલો આવી ગયો છે આનંદમાં. હવે આનંદમાં એટલી લાઈનો છે ને કે આ કેકડા સાહેબ ઉભા રહી ગયા. જો કેકડા, જો આટલી લાઈન છે આનંદવાળાની ત્યાં. એટલે ઊભો જઈ રહ્યો. આપણે તો શાંતિથી બેઠા ગાડીમાં. 750 જ લેવાના છે. 6 જણા છે ને 750. બોલો આવી રે ના આવી રે? કિલો 2 કિલો તો જોઈએ કે ના જોઈએ? ઓમ ભાઈ આવી ગયા ફાઇનલી દાર વડા લઈને. આ પડ્યા પાછળ દાર વડા. હવે ઠૂસવાના મજબૂતમાં. જોઈને જવા દેજે ભાઈ. જો બચ્યો પેલો ક્રેટા વાળો. હવે નીકળ્યા અહીંયા બધું પતાવીને. હવે દાદા કાકાનું કામ કરવા જઈ રહ્યા છે. ફાઇનલી દાદુ કાકાએ બધે જુગાડ કરીને છે ને ભાઈ બધું કરી નાખ્યું. એટલે હવે ખાલી આમથી આમ 2 ફેરા મારવાના છે, આમથી આમ. એટલે અમારે પહોંચવાનું છે અરાઉન્ડ 8ની પહેલાં. તો કામ આજે નીકળી જશે ને પછી કાલે જશે. બધું થઈ તો ગયું, પૈસાનું બધું સેટિંગ પડી ગયું. હવે ખાલી આમથી આમ દોડવાનું છે બસ. એટલે એક જગ્યાએ જઈએ છે, કેકડો ત્યાં પહોંચે અને પછી એ પ્રોસેસ પતાવીને સીધા હું કેકડો દાદ્યો સીધા નીકળી જઈએ આ બાજુ ગાડીમાં. ચાલો તો મળીએ. ફાઇનલી અત્યારે આવ્યા છે ભાઈ. બધું ગુચડમ થઈ ગયું છે. દાદીને કંઈ થયું નહીં, સેટિંગ ના પડ્યું. એટલે અત્યારે આવ્યા છે. અત્યારે અહીંયા જમવા કરવાનું કરી રહ્યા મમ્મી લોકો. એ પતાવીએ કરીએ તો કેકડો અહીંયા અંદર. એટલે જમી કરી લઈએ મજબૂત રીતે. અને દાદીઓ બતાવું, દાદીઓ ક્યાં? જો દાદીઓ આ બેઠો. જો બોલો ગાઈસ, કેમ છો? મજામાં? હવે ભૂખ લાગી છે જોરદાર. એટલે હું કંટાળે અહીંયા બેઠો. જમવાનું બને એટલે મસ્ત ઢીચી જઈએ. બરાબર. જો આ પાછો ભાઈ જોઈ લો ટેલેન્ટ. એક હાથે આવી ગયો છે. ક્યાં જાય? મરી ગયો, પડ્યો હેઠો. આવા ને આવા એક જો આ અહીંયા બેસી ગયો. હવે જો આ રહ્યો મચ્છર બતાવી શકો કહું. એટલે આવું બધું ચાલી રહ્યું. આ બધું ભૂખ લાગે ને એટલે આવું થાય. લાઈટ ચાલુ રાખ. યા બોય આપના જો તારી બેન. અરે આને તો તમે રસ્તામાં મળો ને અમે ફેમસ થઈ જઈએ ને તો કેકડા કરીને કઢી કરી નાખજો. એટલે મજા આવશે. હા, #કેકડા. એટલી બૂમ પડાવજો ને કે ભાઈ એના હટાઈ જાય કે ભાઈ હવે બસ કરો. સમજ્યા? શું કરીશું? એટલે હાલ ને બહાર
પછી હું મારી રીલો ચાલુ કરીશ ને તો નહીં મજા આવે. મમ્મી હેલો બોલો. કડા કાકા સૌ કરી રહ્યા છે બધાને. દાવતે મિયા દાવતે. આ હમણાં કરતો તો એકમાં ખાઈએ હવે કેકડા કરજે. અલગ અલગ પર આવી જવાનું હોય. હાલો તો ભાઈ અમે બી જમી લઈએ કમ્પ્લીટ. છાસ બાસ પડીએ. હજુ તો પાપડ આવી રહ્યા. મસ્ત જમી કરી લઈએ. આ કોની કાઢે છે આટલી? દેવલાની. દીવલાને પૂછતો ખરી. મને ખબર હોય મારો ભાઈ છે. આને તારે તો એક જ ચમચી ને ખાવાની દાદા નાખજે. એક ચમચી નાખજે એને તો વધારે નહીં જોઈએ. ના તો ઘરે બનાવતી ઘરે જઈને તો આવ્યો મોઢું બતાવીને તો આવ્યો. ફરીથી એકવાર કરજે કેકડા. પેલું હમણાં કર્યું હતું. ઓમ ભાઈએ પેલો મસ્ત કાંડ કર્યો. મસ્ત શાંતિથી ખાતા હતા અને સી ખબર આ શું કરી નાખ્યું જો. હેપી બર્થડે થઈ ગયું ભાઈ. ઓ ઓમ ભાઈને આવ્યો ખાતા ખાતા રહેલો. જો ગાઈસ हम लोग को जमीन आई गया है नीचे હવે. હા જો લો બધા આખી ગેંગ આવી ગઈ. આ જો ભાઈ પાછો ભાઈ પુલ લેकर રમે હે સોસાયટીમાં. જોઈ લો આ કઈ જો બાબુ ગાડી કદાચ એસજી હાઈવે પર બહુ ખતરનાક એક્સિડન્ટ થયો છે સિંધુ ભવન પર. જોજે આપણે સામે લેન્ડ રોવરમાં ના ઘૂસી જતા. તો આપણે તો ઉડી જ જઈશું. કોક તો ઊંધું થયું છે બોસ. હવે આખી ગાડી ડિવાઈડરમાં ઘૂસી ગઈ છે. અને આયા ફાઇનલી અત્યારે અર્બન ચોક પર. જો આ રહ્યું અર્બન ચોક આખું. જો કેકડા એ બાજુ જ વળાય. જોઈ લો આખું અર્બન ચોક મસ્ત દેખાય છે. મજા આવે અહીંયા વીકેન્ડ પર આવ્યા હોય ને તો. અરે ચંદોડો આપણી ગાડી જમાતો છે મસ્ત. એક દિવસ આવશે બધા ભાઈબંધો 10-10 લઈને નીકળશે. માય ગોડ ડિપ્રેશન. હમણાં દેવલાને ડિપ્રેશન આવી ગયું હતું એવું મને અત્યારે આવી ગયું. બે યાર કેમ મહેનત કરશું તો આવશે યાર. બધા ભાઈબંધો એક લઈને નીકળીશું તો યાર કે છોટી મોટી વાત નહીં. આ તો ઘરે બધાના ઘરે એક મસ્ટેંગ પડી. આ તો બતાવતા નહીં વિડીયોમાં. તો મૂકી દો અત્યારે. ચલો બાય, લવ યુ. હવે અત્યારે ભાઈ આયા જો ઓમલાના ત્યાં પહોંચી ગયા છે. હવે મમ્મીની રાહ જોઈએ છે. મમ્મી લોકો આવે એટલે ઘરે જઈએ. ઘરે જઈને થોડા ફ્રેશન અપ થઈને સીધા એડિટ કરવા બેસી જઈએ તો 3-4 કલાકમાં સીધો વ્લોગ અપલોડ કરી દઈએ. કેમ કે આજનો તો મિસ થઈ ગયો હતો. એના માટે દિલથી સોરી તમને બધાને. એટલે આજે આવી જશે. આજે તો બહુ મસ્ત બધું શૂટ કર્યું છે તો એ પતાવી દીધું છે આજનું તો કાર્યક્રમ. નહીં તો આજે 15-16 મિનિટનો તમને વ્લોગ આવી જશે મોટો એકદમ. ભાઈ હમણાં કલાક પહેલાં જ ઘરે આવ્યો છું અને ઘરે આવીને જસ્ટ હમણાં એડિટિંગ કરતો હતો ને એકદમ યાદ આવ્યું કે ભાઈ વ્લોગ તો એન્ડ કરવાનું રહી ગયો. તો અત્યારે જો એડિટ કરતો હતો ને 2:56 થઈ ગયા. મેં કીધું ભાઈ હવે એન્ડ કરી દઈએ તો સારું રહેશે. કેમ કે અપલોડ કરીને પછી સૂઈ જઈએ. કેમ કે આજના આખા દિવસના થાકે. કેમ કે સવારે 1 વાગે તો ઉઠી ગયો હતો અને 1 વાગે ઉઠીને ભાઈ તો ખબર જ છે બધું પાણીપુરી ને પછી દાળ વડા ને થોડી ભાઈ દેવમની ભસડ ચાલી. એ બાપડાનું કામ પૂરું ના થયું એટલે મજા ના આવી. થોડી પૂરું થઈ ગયું હોત તો બહુ મજા આવત. અને હા આજે ભાઈ આપણે એક વોચ લીધી એ તમને બતાવી જ નહીં. તમે ઇનકેસ વિડીયોઝમાં તો જોઈ હશે સવારે બટ તમને પ્રોપર બતાવું. જો આ લીધી છે. આ લઈને આવ્યો છું. એટલે કંઈ નહીં. આ વ્લોગ હવે આજે અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. ગમ્યો હોય તો લાઈક કરો, ના ગમ્યો હોય તો ડિસલાઈક કરો. કંઈ જ વાંધો નહીં આપણા માટે. ચલો તો ગુડ નાઇટ, ટેક કેર, બાય.